Hello guys, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the summary of the lesson Drama, an effective tool to develop communication skills. General English Sem 6. ડ્રામા એટલે નાટક એન્ડ ઇફેક્ટિવ એટલે અસરકારક, ટૂલ પદ્ધતિ, ટુ ડેવલપ વિકાસ, કમ્યુનિકેશન એટલે પ્રત્યાયન અથવા વાતચીત, સ્કિલ્સ એટલે કૌશલ્ય. આપણી વાતચીત કરવાનો જે કૌશલ્ય છે એમાં ડ્રામા જે છે એ કઈ રીતે અસરકારક છે અને કઈ રીતે આપણે આપણી કમ્યુનિકેશન સ્કિલ્સને બેટર બનાવી શકીએ છીએ થ્રુ ધ ડ્રામા, એના વિશેનું આ લેસન છે. ડ્રામા ઇઝ અ વેરી ફેવરેટ ફોર્મ ઓફ આર્ટ ફ્રોમ ધ એન્શિયન્ટ ગ્રીક ટાઈમ. ડ્રામા જે છે નાટક એ સૌથી ફેવરેટ ફોર્મ છે, પદ્ધતિ છે એન્શિયન્ટ ટાઈમથી એટલે પ્રાચીન સમયથી. એન્શિયન્ટ ગ્રીક એટલે કહેલું છે કારણ કે ઘણા એવા ડ્રામા છે જે ઇંગ્લિશ લિટરેચરમાં જે ગ્રીકમાં લખાયેલા છે, ગ્રીશિયનમાં લખાયેલા છે, અને ડ્રામાઝના જેટલા પણ રૂલ્સ છે એ પણ આપણને ગ્રીક ટ્રેજડીના ને બધાએ ત્યાંથી મળે છે, એટલે કહેલું છે કે બહુ જ એક એન્શિયન્ટ ટાઈમનું સૌથી પ્રાચીન એક પ્રત્યાયનની પદ્ધતિ છે. લર્ન મેની થિંગ્સ ફ્રોમ ઇટ, આપણે ઘણી બધી વસ્તુઓ ડ્રામા દ્વારા શીખી શકીએ છીએ. થ્રુ ધ કો કરિક્યુલમ એક્ટિવિટીઝ ઇન કોલેજીસ એન્ડ સ્કૂલ્સ ઇટ બીકમ ધ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ. બરાબર, ડ્રામા જે છે એ આજકાલ કો કરિક્યુલમ એક્ટિવિટીઝમાં શાળા અને કોલેજમાં પણ ઘણી વખત પરફોર્મ કરવામાં આવે છે. કો કરિક્યુલમ એક્ટિવિટીનો મતલબ થશે શિક્ષણ સિવાયની પદ્ધતિઓ, એક્ટિવિટીઝ. બરાબર, સહ અભ્યાસિક પ્રવૃત્તિ આપણે કહીએ છીએ ગુજરાતીમાં, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કે જે બાળક જે છે વિદ્યાર્થી છે એનો સર્વાંગીક વિકાસ કરવામાં મદદરૂપ થતા હોય છે. હવે લેસન જે છે એ પેરેગ્રાફ ફોર્મમાં છે પણ એને બેટર સમજવા માટે કરીને આપણે કોષ્ટક બનાવ્યું છે. એક તરફ ડ્રામા અને એક તરફ કમ્યુનિકેશન સ્કિલ્સ. ફરીથી આપણો ટાઇટલ શું છે કે ડ્રામા દ્વારા આપણે આપણી કમ્યુનિકેશન સ્કિલ્સ જે છે એને કઈ રીતે બેટર બનાવી શકીએ છીએ, કઈ રીતે આપણી પ્રત્યાયનની પદ્ધતિનો વિકાસ કરી શકીએ છીએ. એટલે એક તરફ આપણે લખશું ડ્રામા, અને ડ્રામાની દ્વારા કઈ રીતે તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ છે એ બેટર બનશે એ સામેના પાર્ટમાં લખેલું હશે. ડ્રામા એટલે એનો સૌથી મેઇન પાર્ટ છે એક્ટિંગ. બરાબર, એક્ટિંગ દ્વારા આપણે શું શીખશું? સૌથી પહેલે ઇમેજિનેશન સ્કિલ્સ, ડાયલોગ ડિલિવરી. ઇમેજિનેશન કઈ રીતે? બરાબર, આ પ્રશ્ન થશે આપણને. ઇમેજિનેશન કઈ રીતે? કારણ કે જ્યારે પણ આપણે ડ્રામામાં ભાગ લેશું ત્યારે આપણે 100% પાત્ર ભજવતા હશું. હવે તમે જે કેરેક્ટર બનશો એ એકચ્યુઅલ રિયલમાં તમે નથી. બરાબર, પણ તમે એવું ઇમેજિન કરશો કે ડ્રામામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ આ પાત્ર સાથે થઈ રહ્યું છે ને એ પાત્ર એટલે તમે છો. ફોર એક્ઝામ્પલ આપણે ઓથેલોની વાત કરીએ તો જ્યારે પણ તમારે ઓથેલોનું પાર્ટ પરફોર્મ કરવાનું હશે ઓન સ્ટેજ ત્યારે તમે તમારી જાતને તમે જો છો એ ભૂલી અને ઓથેલો બની જશો. બરાબર, ત્યારે જ તમારી ડાયલોગ ડિલિવરી જે છે એ પહેલાંથી બેટર થશે. ડ્રામાનું સૌથી મેઇન પાર્ટ જ છે ડાયલોગ ડિલિવરી. બરાબર, જો સ્ટેજ ગમે એટલું સારું હશે, મ્યુઝિક ગમે એટલું સારું હશે, ઓડિયન્સ ગમે એટલું સારું હશે, પણ જો ડાયલોગ ડિલિવરી બરાબર નહીં હોય, ડાયલોગ બોલનાર વ્યક્તિની ડાયલોગ ડિલિવરી બરાબર નહીં હોય, તે ડ્રામા જે છે એ એટલું ઇફેક્ટિવ રહેશે નહીં. એટલે સૌથી પહેલું છે ઇમેજિનેશન. લખવા માટે પણ તમારે ઇમેજિન કરવાની જરૂર પડશે, અને તમે લખવા માટે પણ નાની નાની બાબતોનું ધ્યાન તો જ રાખી શકશો જો તમે તમારી જાતને એક લેખક તરીકે ભૂલી અને એ પાત્રમાં સમાઈ જશો. અને આ જ વસ્તુ પાછી તમે જ્યારે પાત્ર ભજવશો ત્યારે પણ આવશે. બરાબર, એટલે સૌથી પહેલું છે ઇમેજિનેશન અને ડાયલોગ ડિલિવરી. તો આ બંને વસ્તુઓ આપણને મદદરૂપ થશે. એના પછી છે એન્કરેજ સ્ટુડન્ટ્સ ટુ ક્રિએટ એન્ડ એક્સપ્રેસ ઓન સેલ્ફ. બરાબર, પોતાની જાતને એક્સપ્રેસ કરવામાં મદદરૂપ થશે અને આપણે વિદ્યાર્થીઓને એન્કરેજ કરશું. બરાબર, તેને ઉત્સાહ પૂરો પાડશું. એના સિવાય જ્યારે તમે પણ ડ્રામામાં પાર્ટ કરશો, ભાગ લેશો, બરાબર, ત્યારે તમે સૌથી વધુ વસ્તુ જે પહેલે શીખશો એ છે ટીમવર્ક અને યુનિટી. સામેવાળો વ્યક્તિ જે છે એની કોઈ વાત સારી હશે, સાચી હશે તો એ આપણે સ્વીકારશું આપણી અંદર, અને જ્યારે પણ આપણને એની અંદર કંઈ કમી લાગશે તો આપણે એને એ વસ્તુનો સુઝાવ આપશું. એક ટીમવર્ક તરીકે ચાલશું. ક્યારેક આપણે આપણી વસ્તુને બાંધછોડ કરવું પડશે ને ક્યારેક સામેવાળો જે વ્યક્તિ છે એ એને બાંધછોડ કરશે. આનાથી એકતાનો ભાવ આપણી અંદર આવે છે અને ટીમવર્ક આપણે શીખીએ છીએ.
એક્સચેન્જ ધ આઈડિયાઝ વિથ ઇચ અધર. બરાબર, આપણે આપણા આઈડિયાઝ જે છે એને એકબીજા સાથે શેર કરશું. તદુપરાંત છે શાર્પ ધ રાઇટિંગ એન્ડ ઇલોક્વેશન સ્કિલ્સ. આપણા જેટલા પણ રાઇટિંગ હશે, ડાયલોગ્સ છે, લખવાની પદ્ધતિ છે, એને આપણે વધારે શાર્પ બનશે. નવા નવા શબ્દો આપણે શીખશું, આપણી વોકેબ્યુલરી સારી બનશે. અને ઇલોક્વેશન સ્કિલ્સ એટલે બોલવાની વાકછટા. બરાબર, જે ડાયલોગ ડિલિવરી મેં આગળ વાત કરી એ રીતે. યુનિવર્સલ આસ્પેક્ટ ઓફ કમ્યુનિકેશન. યુનિવર્સલ આસ્પેક્ટ ઓફ કમ્યુનિકેશન, યુનિવર્સલ એટલે બધી જગ્યાએ લાગુ પડતું હોય તેવું, આસ્પેક્ટ એટલે ભાગ. કમ્યુનિકેશન સારામાં સારી જ હોય એના માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયા કયા છે? એક છે ઇમોશન્સ, સંવેદના. તમે તમારી સંવેદનાને સારી રીતે પ્રેઝન્ટ કરી શકતા હો. બીજું છે બિહેવિયરલ, બોડી લેંગ્વેજ. તમે જે બોલતા હો એની સાથે તમારી બોડી લેંગ્વેજ મેચ થતી હોવી જોઈએ. અને લાસ્ટ છે ઇમિટેશન, કોપી. બરાબર, આ 3 આસ્પેક્ટ છે જે યુનિવર્સલ આસ્પેક્ટ છે તેના કમ્યુનિકેશનના. MCQમાં આવી શકે એમ છે, તો આપણે એને ધ્યાનમાં રાખશું. એના સિવાય શું છે? જ્યારે પણ આપણે ઇમિટેશનની વાત કરશું, કમ્યુનિકેશનની વાત કરશું, તો કમ્યુનિકેશનના 2 ભાગ પડે છે. પહેલું છે નોન વર્બલ અને બીજું છે વર્બલ. બરાબર, લર્ન વર્બલ એન્ડ નોન વર્બલ ટેકનિક્સ. આપણે વર્બલ અને નોન વર્બલ બંને ટેકનિક્સ શીખશું. વર્બલ એટલે કે શાબ્દિક, આપણે બોલીને લખીને જે પણ કરશું, જ્યાં શબ્દોનો પ્રયોગ થશે તે એ થશે વર્બલ. યાદ રાખજો, જ્યાં શબ્દોનો પ્રયોગ થશે એ થશે આપણી વર્બલ કમ્યુનિકેશન. ફોર એક્ઝામ્પલ, ઈમેલ તો એ શાબ્દિક આવી જશે, લેટર તો એ શાબ્દિક થશે. અને નોન વર્બલ ટેકનિકમાં શું આવશે? આપણા હાવભાવ, બોડી લેંગ્વેજ, આપણો હાથ ઊંચો નીચો કરવો બોલતી વખતે, મોઢું બનાવવું, આંખ ફેરવવી, સામે આપણે ડાયલોગ બોલતા હોઈએ ત્યારે આઈ કોન્ટેક્ટ કરવો, એની વાતને સમજતા હોઈએ, સાંભળતા હોઈએ ત્યારે હામાં માથું હલાવવું, નોડિંગ હેડ. આ બધી વસ્તુઓ નોન વર્બલ ટેકનિક્સ છે. વર્બલમાં આવશે સ્પીચ, લેટર, ઈમેલ એક્સેટ્રા. નોન વર્બલમાં આવશે એક્સપ્રેશન્સ, આપણા હાવભાવો. ડેવલપ્સ પર્સનાલિટી ઇન એવરી આસ્પેક્ટ ઓફ નેચર. બરાબર, તમે તમારી જે પર્સનાલિટી છે, બરાબર, તમારા વ્યક્તિત્વ છે એને તમે સારામાં સારી રીતે નિખારી શકો છો થ્રુ ધ ડ્રામા. યુથ ફેસ્ટિવલમાં પણ એના આ જ કારણ છે કે ડ્રામા જે છે એને મહત્ત્વ આપવામાં આવે છે. અને યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં જે ડ્રામા હોય છે એ મોસ્ટલી સેટાયરિક હોય છે અને મેસેજ આપતા હોય છે સોસાયટીને. બરાબર, સેટાયરિક એટલે કે વ્યંગ. જે ખોટું દંભ હશે એનો આઈનો બતાવતા હશે, નાના એવા હશે નાટક, અને સમાજને કંઈક ને કંઈક મેસેજ આપતા હશે જેનાથી સમાજને સાચી દિશા મળી શકતી હોય. યુનિફેસ્ટ, બરાબર, યુનિફેસ્ટનો મતલબ થાય છે, યુનિફેસ્ટ જે છે એ શોર્ટ ફોર્મ છે યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનું. MCQમાં આવી શકે એવું છે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ યુનિફેસ્ટ, યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ. MCQમાં આવી શકે એવું છે. એન્કરેજ પ્યુપિલ્સ ટુ ડેવલપ ધેર ઇમેજિનેશન ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ. હવે કંઈક નવું ક્રિએટ કરવા માટે કરી, કંઈક શીખવા માટે કરીને, કંઈક નવી વસ્તુની રજૂ કરવા માટે કરીને, રચના કરવા માટે આપણે ઇમેજિનેશનની જરૂર પડશે, વિચારોની જરૂર પડશે. આના માટે ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહનની જરૂર હોય છે. જ્યારે યુથ ફેસ્ટિવલની અંદર ડ્રામા લખવામાં આવે છે એ વિદ્યાર્થીઓ પોતે લખતા હોય છે અને આપણે તેને એન્કરેજ કરીએ છીએ કે એ લોકો પોતાની ક્રિએટિવિટી જે છે, સર્જનાત્મકતા છે, એનાથી કંઈક નવું કરે અને એની જે નવી વસ્તુ હોય છે એને આપણે વેલકમ કરીએ છીએ. હવે આ છે ડ્રામા. આનાથી આપણે શું શીખી શકીએ છીએ? સૌથી પહેલું ક્રિએટ કરે છે. એ લોકો ક્રિએટ કરશે એટલે શું કરશે? સમથિંગ ન્યૂ, નવું વિચારવું પડશે એમણે. બરાબર, આના દ્વારા વ્યક્તિની વિચારવાની શક્તિ, વૈચારિક શક્તિ જે છે એનો વિકાસ થશે. જો તમે તમારા વિચાર જે છે એ એકદમ ક્લિયર હશે તો તમારી કમ્યુનિકેશન સ્કિલ છે એ ક્લિયર હશે. ઓકે, એના માટે એ બનશે ક્રિએટિવ. બરાબર, એના પછી ક્રિએટ કરવા માટે કરીને ઇનોવેટિવ બનવું પડશે. બીજાએ જે કર્યું છે એ આપણે નહીં કરીએ. ઇનોવેટિવ મતલબ આપણે કંઈક નવું કરીશું. રેડી ટુ એક્ટ. સ્ટેજ ફિયર નામની વસ્તુ જે છે એ બહાર નીકળી જશે આપણા અંદરથી. એના દ્વારા શું થશે? સેલ્ફ કોન્ફિડન્સ. ડ્રામા દ્વારા, બરાબર, તમારી અંદર એક આત્મવિશ્વાસ આવી જશે. તમારો સેલ્ફ એસ્ટીમ જે છે એ હાઈ આવશે. સેલ્ફ એસ્ટીમ હાઈ થવું એટલે કે પોતાની જાતને સન્માન આપવું. આપણી અંદર એક આત્મવિશ્વાસ આવી જશે કે ના, હું પણ કંઈક કરી શકું છું, કંઈક સારું કરી શકું છું, મારી અંદર પણ કંઈક ટેલેન્ટ રહેલું છે. આવી બધી વસ્તુઓ બહાર આવશે અને આપણા અંદર ટીમવર્ક કરવાની ભાવના પણ આવશે અને આપણે ટીમવર્ક સારી રીતે કરી શકશું. જ્યારે ટીમવર્કને તમે બહુ અચીવ કરી લો, તમે આખી ટીમ ભેગી મળી અને એક વસ્તુને અચીવ કરો છો, તમારા ગોલ સુધી પહોંચો છો, ત્યારે તમને સમજાશે
કે રિયલ હેપીનેસ શું છે. અને આના દ્વારા વ્યક્તિની અંદર એક મોરલ આવે છે કે સાથે મળીને તમારે કામ કરવું થોડુંક અઘરું હોઈ શકે, પણ ખરેખર સક્સેસ અને હેપીનેસ એની અંદર જ રહેલી છે. ઓકે, તો આ થયું ડ્રામા, કઈ રીતે આપણને મદદરૂપ થાય છે. વિચારિક શક્તિ આપણી સારી થશે. તમારી અંદર જેટલા વિચાર ક્લિયર હશે એટલી તમારી કમ્યુનિકેશન સ્કિલ ક્લિયર હશે, કારણ કે તમારા પાસે ક્લિયર છે કે તમારે શું વાત કરવી છે, બરાબર, કઈ રીતે રજૂ કરવું છે એ નવું થઈ ગયું. રજૂ કરતી વખતે તમારો જે ભય છે, ફિયર છે એ નીકળી જશે. એટલે આપણને ફિયરલેસ બનાવે છે ડ્રામા. આનાથી આપણો સેલ્ફ કોન્ફિડન્સ ઊંચો આવી જશે. જ્યારે તમારો સેલ્ફ કોન્ફિડન્સ સારો હશે ત્યારે તમને એમ થશે કે હું પણ કંઈ કરી શકું છું. તમે તમારી જાતને ગિલ્ટી નહીં માનો, તમને રિગ્રેટ નહીં રહે, કંઈ પણ એવું નહીં રહે. અને તમારી અંદર ટીમવર્કની ભાવના આવશે. તમે બીજા વ્યક્તિને પણ સન્માન આપી શકશો, કારણ કે તમારી પાસે તમારી જાત માટે સન્માન છે. દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને એ જ આપે છે જે એની પાસે છે. જો એની પાસે પ્રેમ હશે તો એ પ્રેમ આપશે, જો એની પાસે નફરત હશે તો એ નફરત આપશે. એ પોતાની જાતને સન્માન કરતો હશે તે સામેવાળી વ્યક્તિને સન્માન આપશે. તો આ છે ટીમવર્ક. અને ટીમવર્ક અને બધા ભેગા થઈને જ્યારે ગોલને અચીવ કરશે ત્યારે એક મોરલ આપણી અંદર આવે છે કે સાથે રહીને કામ કરવું જોઈએ. આપણે રિસ્પોન્સિબિલિટીઝ હોય એ શેર કરવી જોઈએ. ન સમજાતું હોય ત્યાં પૂછવું જોઈએ. પોઝિટિવ એટીટ્યૂડ આપણી અંદર આવશે અને હેપીનેસ આવશે. તો આ છે બધું, આ બધી વસ્તુ પોસિબલ બની બિકોઝ ઓફ ડ્રામા. આઈ હોપ કે તમને સમજાતું હશે. હવે આ જે ચેપ્ટર છે એમાંથી કયા એમસીક્યુઝ આવી શકે એમ છે. તો ડ્રામા કન્સિડર ધ 5th વેદાસ ઇન સંસ્કૃત. તો આ તમને એમસીક્યુઝમાં આવી શકે એવું છે, બરાબર. એને 5મો વેદ ગણવામાં આવે છે સંસ્કૃતમાં ડ્રામાને. ભરત મુનિ જે છે એમને ડ્રામામાં રસ આપ્યા છે, રસ અને થિયરી આપ્યા છે, રસાસ અને થિયરીઝ. આ રસનો મતલબ થશે કે ડ્રામાની અંદર અલગ અલગ ઇમોશન્સ હોવા, લાઈક લવ, હેટ્રેડ, એક્સેટ્રા એક્સેટ્રા. આ રસનો મતલબ એ થશે ઇમોશન્સ. Okay, so again, drama considered the 5th Vedas in Sanskrit. Bharat Muni gives the 8 rasas of drama. Okay, now UNESCO. Okay, here is E. Okay, UNESCO એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ પણ એમસીક્યુમાં આવી શકે એમ છે, યુનેસ્કોનું ફૂલ ફોર્મ તમને. ઓકે, નાવ ડ્રામા એ કેવું હોઈ શકે? ક્રિએટિવ, સર્જનાત્મક, ઇન્સ્ટ્રક્શનલ એન્ડ એજ્યુકેશનલ. ઇન્સ્ટ્રક્શનલનો મતલબ થશે આદેશાત્મક અને શૈક્ષણિક. એ વ્યક્તિની અંદરની સર્જનાની જે વસ્તુ છે, જેની અંદર રહેલું ટેલેન્ટ છે એને બહાર લાવતું હશે. આદેશાત્મક એટલે કંઈક નવું કરવું અથવા જે ભૂલ છે એના તરફ લઈ જતું હશે, આદેશાત્મક હશે. અને શૈક્ષણિક હશે. આ જે છે એ ડ્રામાના 3 ફોર્મ છે. આઈ હોપ કે તમને આ લેસન સમજમાં આવ્યું હશે. થોડુંક બોરિંગ છે, બટ જો સમજાય તો ઇન્ટરેસ્ટિંગ છે અને ઇઝી છે. આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો. થેન્ક યુ, ધન્યવાદ. અને જો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મારા જ ચેનલમાં તમારા જુનિયર FY અને SYના જે જુનિયર્સ છે તમારા મિત્રો, એના માટેના પણ વિડીયોઝ હવેથી હોય છે. તો તમે એની સાથે શેર કરજો ઇન્ફોર્મેશન, કે જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે. અને કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો કોમેન્ટ સેક્શનમાં નીચે લખીને જરૂરથી જણાવશો. હું તમારી ડાઉટ્સને ક્લિયર કરવામાં તમારી મદદરૂપ બનીશ. સો દેટ્સ ઇટ ગાઈઝ. May God bless you to all. Take care. Bye-bye.